અને જયરાજ આતાનું એમાં નામ એડ કરાવી દો એટલે એની ઉપર લીગલી કાર્યવાહી થશે ભાઈ. જય દ્વારકાધીશ, જય શ્રી રામ એન્ડ જય હનુમાન દાદા. મિત્રો, હું તરુણ આહિર અને મારે વાત કરવી છે અત્યારે ચાલી રહેલા જયરાજ આતા અને નવનીતભાઈ પ્રકરણ વિશે. ખાસ આ વાત હું નથી પહોંચાડવા માંગતો જયરાજ આતા પાસે કે નથી પહોંચાડવા માંગતો નવનીતભાઈ પાસે, પણ હું પહોંચાડવા માંગુ છું સામાન્ય જનતા પાસે, જાહેર જનતા પાસે. આ વાતને ખાસ સાંભળી અને સમજજો. મિત્રો, અત્યારે આ વસ્તુ બની છે ત્યાર પછી સમાજના આગેવાનો, સમાજના રાજકીય નેતાઓ, આ તમામ લોકો જે કરી રહ્યા છે એ લોકોને હું કહેવા માંગુ છું કે જ્યારે જયેશભાઈ ગુજરિયા મહુવા વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ એમની ઉપર હુમલો થયો હતો ત્યારે આ સમાજ ક્યાં ગયો હતો? અને ખાસ મારે જણાવવાનું પહેલા નંબરની વાત યાદ રાખજો મિત્રો કે જયેશભાઈ ગુજરિયા ઉપર હુમલો થયો, મર્ડર થઈ ગયું, ત્યારે આ સમાજના આગેવાનો, આ સમાજના નેતાઓ કેમ આગળ નહોતા આવ્યા? મારે આ વાત જણાવવાની કે સમાજના આગેવાનો આગળ આવે એ ખૂબ સારી વાત છે, આવવું જ જોઈએ. પણ આવું કેમ? રોયલ રાજા ઉપર હુમલો થયો ત્યારે સમાજના આગેવાનો કેમ આગળ નહોતા આવ્યા? અને અત્યારે તમામ પ્રકરણ આ જે ચાલી રહ્યું છે, સમાજના આગેવાનો, સમાજના નેતાઓ સરકારને મળવા માટે જાય છે, તો આ તમામ લોકો જે છે એ સરકારના માણસો છે. જો જયરાજ આતાએ આ કામ કર્યું હોય અને આ પ્રકરણમાં જયરાજ આતાનું નામ હોય તો તમે લીગલી રીતે, પોલીસ તંત્ર તમારું છે, કોર્ટ કચેરી તમારી છે, તમે લીગલી આગળ વધી અને ચુકાદો અપાવો કે ભાઈ જયરાજ આતામાં હતા, સાબિત કરી દો. આ બધી કરવાની જરૂર ક્યાં છે? હવે મને લાગી રહ્યું છે, પહેલી નજરે જોતા મને પણ એવું લાગ્યું હતું કે કદાચ જયરાજ આતાએ આ કર્યું હોય, પરંતુ આ જે ભાઈ છે અને જ્યાં હુમલા કરનારા લોકો છે એમની વચ્ચે ક્યાંક ને ક્યાંક કનેક્શન છે એવું હવે સાબિત થાય. શું કામ ને? કેમ કે આ જે બેનનો મેં એક વિડીયો જોયો, મેં એક પટેલ બેનનો વિડીયો જોયો, એમાં એ સ્પષ્ટપણે કહી રહ્યા છે કે આજ નવનીતભાઈ મારી વાડીની અંદરથી કરોડથી 1.5 કરોડ રૂપિયાની માટી કાઢી ગયા છે. અને જ્યારે મેં એની સામે અવાજ ઉઠાવ્યો ત્યારે મને ધમકી આપવામાં આવી હતી. તો અત્યારે કેમ કોળી સમાજના કોઈ આગેવાને આની ઉપર સ્ટેટમેન્ટ ન આપ્યું ભાઈ? આજ કોળી સમાજે રોયલ રાજા ઉપર હુમલો થયો ત્યારે કેમ આગળ નહોતા આવ્યા? જયેશભાઈ મહુવા વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ એમનું મર્ડર થઈ ગયું ત્યારે આ તમામ સમાજના આગેવાનો ક્યાં હતા ભાઈ? ખાસ સમજવા જેવી વાત છે, યાદ રાખજો. અત્યારે ક્યાંક ને ક્યાંક અમને એવું લાગી રહ્યું છે કે આ માયાતા અને જયરાજ આતાની કારકિર્દી ઉપર અસર કરવા માટે થઈ અને આ વિવાદ કરવામાં આવી રહ્યો છે. બાકી આ જે ભાષણબાજી થાય છે આ બધું ક્યાં કરવાની કાંઈ જરૂરત છે? સરકાર તમારી છે, તમે તપાસ કરાવો અને એક્શન લેવડાવો, જયરાજ આતાનું નામ નખાવો. ખાસ સાંભળજો ભાઈ, હું આ હુમલાનો સમર્થક નથી, હું સખતપણે આ હુમલાનો વિરોધ કરું છું. હુમલો ક્યારે આપણા ગુજરાતની અંદર આવો હુમલો થવો ના જ જોઈએ. પણ અત્યારે જયરાજ આતાને ને માયાતાને કેમ ભાઈ પર્સનલી ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે? પણ અત્યારે જયરાજ આતાને અને માયાતાને કેમ ભાઈ પર્સનલી ટાર્ગેટ કરવામાં આવે છે? આ જ જયરાજ આતા, યાદ રાખજો મિત્રો, આ જ જયરાજ આતાએ હમણાં બોરડાની અંદર હજારોની સંખ્યામાં દીકરીઓને, બહેનો દીકરીઓને અને હજારોની સંખ્યામાં યુવાનોને જ્યારે એને નોકરી આપવા માટે બોલાવ્યા હતા ત્યારે એમણે જાતિવાદ કર્યો હતો ભાઈ. એમણે એવું કીધું હતું કે ભાઈ અહીંયા આહિર સમાજના જ દીકરાઓ આવજો, કે આહિર સમાજની જ બહેનો આવજો. ત્યારે એમાં હજારોની સંખ્યામાં કોળી સમાજની બહેનો દીકરીઓ હતી અને હજારોની સંખ્યામાં કોળી સમાજના યુવાનો પણ હતા. એટલે ખાસ તમામ લોકોએ આ વાતને મગજમાં ઉતારવી પડશે. હું આ હુમલાનો સમર્થક નથી જરાય, પણ આવું દોગલું વલણ કેમ? જ્યારે જયેશભાઈ ગુજરિયાનું મર્ડર થઈ ગયું ત્યારે આ સમાજ કેમ કઈ ન બોલ્યો? ખુલ્લે આમ તલવાર મારી એનું મર્ડર કરવામાં આવ્યું હતું ત્યારે આ સમાજના એક પણ આગેવાન કેમ ભાઈ આગળ આવ્યા નહીં? આનું કારણ તમે જણાવજો. હું આ વિડીયો નથી જયરાજ આતા પાસે પહોંચાડવા માંગતો કે નથી નવનીતભાઈ પાસે પહોંચાડવા માંગતો, પણ ખાસ
આ જાહેર જનતા માટે મારો વિડીયો છે. આ દોગલી નીતિ શું કામ ને? અને આમાં હું તમામ સમાજના યુવાનોને, કોળી સમાજને અને આહિર સમાજને પણ કહું છું કે કોમેન્ટો મારવામાં, પોસ્ટ મૂકવામાં ધ્યાન રાખજો. આપણે યુવાનોએ આવેશમાં આવી અને બીજું કાંઈ નથી લખવાનું કે નથી બોલવાનું, કારણ કે હુમલો આ ગુજરાતની અંદર થવો જ ન જોઈએ. પણ જો ખરેખર જયરા જાતાનું નામ હોય તો સરકારના આ તમામ લોકો જે છે એ સરકારના જ છે ભાઈ. તો તમે કાયદાકીય રીતે આગળ વધી અને જયરાજ આતાનું એમાં નામ એડ કરાવી દો, એટલે એની ઉપર લીગલી કાર્યવાહી થશે ભાઈ. આ બધી ક્યાં કઈ કરવાની જરૂરત છે? પણ આવી દોગલી નીતિ શું કામ? જયરાજ આતા સેવાના કાર્યો શરૂ કર્યા છે, એ ક્યાંક ને ક્યાંક આ તમામ લોકોને, એમાં પછી તમામ લોકો આવી જાય, એ તમામ લોકોને પેટમાં દુખતું હોય એવું મને લાગી રહ્યું છે. જો હવે ખાસ યાદ રાખજો, તમારે સેવાનું કાર્ય શરૂ કરવું હોય, તમારે રાજનીતિની અંદર જવું હોય તો ખાસ વિરોધનો સામનો કરવાની તૈયારી રાખજો. કારણ કે આવી રીતે હજારો વાર ગુજરાતની અંદર હજારો વાર કાયમ હુમલાઓ થાય છે. ત્યારે કેમ ભાઈ સમાજના આગેવાનો કોઈ બોલતા નથી? ત્યારે ક્યાં બધા જાય છે? તો ત્યારે પણ બોલવું જોઈએ ને. આ દોગલું વલણ કેમ? અત્યારે બોલો ત્યારે નહીં. આવા સારા લોકો જે છે સેવાનું કાર્ય કરવામાં આગળ વધે છે, રાજનીતિમાં આગળ વધે છે, એને પછાડવા માટે થઈ અને આવા ષડયંત્ર રચાઈ રહ્યા છે. ખાસ 18 વરણે આ વાત મગજમાં ઉતારવી પડશે. આ વિડીયો મારો નથી મારે જયરા દાદા પાસે પહોંચાડવો કે નથી નવનીતભાઈ પાસે પહોંચાડવો, પણ મારે ખાસ આ જાહેર જનતા સુધી મારે વિડીયો પહોંચાડવો છે. આ વિડીયાને તમારા તમામ ગ્રુપમાં શેર કરજો, જેથી કરી તમામ લોકોને ખ્યાલ આવે. અત્યારે જે ભાષણબાજી થઈ રહી છે ને, એની કોઈ જરૂર જ નથી કે ભાઈ સરકાર તમારી છે. તમે જાઓ સરકારમાં ગયા હતા, બરોબર, ખૂબ સારી વાત છે. સરકારમાં જાઓ, પોલીસ તંત્ર તમારું છે, તમે જાઓ છો કોની પાસે? પોલીસ તંત્ર તમારું છે. તમે કાયદાકીય લીગલી રીતે આગળ વધો અને જયરા જાતાનો જો ખરેખર આમાં હાથ હોય તો તમે નામ ખોલાવી FIR માં નામ એડ કરાવી દો. એટલે ક્યાંક ને ક્યાંક આ નવનીતભાઈનો શેડો પણ આજે મારવા વાળા હતા ને, આજે હુમલો કરવા વાળા, એની સાથે કઈક કનેક્શન થતું હોય, કારણ કે માટીના ધંધા સાથે જોડાયેલા હોય. હું આ હુમલાનો સખતપણે વિરોધી છું. હુમલાખોરોને કડક કાર્યવાહી એની ઉપર થવી જોઈએ, હું પણ કહું છું. પણ અત્યારે લેવા દેવા વગરનું જયરા જાતાનું નામ આપવું એ યોગ્ય નથી. તમે કાયદાકીય રીતે, સરકાર તમારી છે, જો હાચીને એ હશે આમાં તો તમે પોલીસ તંત્ર તમારું છે, તમે એનું નામ એડ કરાવો અને ત્યારબાદ આ ભાષણબાજી કરવું એ યોગ્ય રહેશે, અત્યારે નહીં. એટલે ખાસ જો તમને આ વિડીયો સાચો લાગે તો તમારા તમામ ગ્રુપની અંદર શેર કરવા નમ્ર વિનંતી છે. કેમ કે લોકોએ આ વાત ખાસ મગજમાં ઉતારવી પડશે. આપણે કોળી સમાજે કે આહિર સમાજે કોઈ દિવસ કાંઈ વાંધો રાખવાનો આવતો નથી. હું કોળી સમાજના યુવાનોને પણ કહેવા માંગુ અને આહિર સમાજના યુવાનોને પણ કહેવા માંગુ કે અત્યારે ક્યાંક ને ક્યાંક સામે આ બંને સમાજના યુવાનો સામે આવે એવી તૈયારીઓ ચાલી રહી હોય એવું અમને લાગી રહ્યું છે. પરંતુ કોળી સમાજના યુવાનોએ અને આહિર સમાજના યુવાનોએ કોઈએ પણ આવેશમાં આવવાની જરૂર નથી અને કોઈએ પણ કોમેન્ટ કે ખરાબ પોસ્ટ કરવાની જરૂર નથી. શું કામે કે આ તમામ પ્રકરણ જો ખરેખર જયરા જાતાનું નામ હોય તો આ તમામ લોકો, સમાજના જે આગેવાનો, નેતાઓ છે એ સરકારના છે. તો જો જયરા જાતાનું નામ હશે તો એ નામ ખોલાવે પાર થશે, તો તમારે એમાં ક્યાં ઉપાધિ કરવાની છે? જો તમને મારી આ વાત સાચી લાગે તો તમારા તમામ ગ્રુપની અંદર શેર કરજો. જય દ્વારકાધીશ, જય શ્રી રામ એન્ડ જય હનુમાન દાદા.